નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તલોદ પ્રાંતિજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે આજે વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાબરકાંઠામાં આજે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. રાજકીય નેતાઓ પણ જાગૃત નાગરિક તરીકે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. જેમાં તલોદ પ્રાંતિજ વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે તલોદ તાલુકાના વક્તાપુર ગામ ખાતેના બૂથ પર જઈને મતદાન કર્યું હતું. ધારાસભ્યએ સાધારણ નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું અને અન્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મતદાન કર્યા બાદ ધારાસભ્યએ નાગરિકોને પણ લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર જોડાવા માટે હાકલ કરી હતી. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આપણે મતદાન કર્યું છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ લોકોના મતદાન અંગે શું અપીલ કરશે? આજે મારા ગામ, મારા વતન ખાતે વક્તાપુર ખાતે તાલુકા જિલ્લા પંચાયતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે હું પોતે જ મારા બૂથ પર મતદાન કર્યું અને સાથે સાથે હું બધાને આહવાન કરું છું કે ગરમી ખૂબ હોય પણ વહેલામાં વહેલી તકે મતદાન કરી દે, સવારના સમયે મતદાન કરી દે. બપોર પછી ગરમી ખૂબ વધી જવાની હોય. તમારી બધાને અપીલ કે આપ મતદાન ખૂબ જરૂરી છે. ચૂંટણીનો મોટો પ્રસંગ ઇલેક્શન એ મારી બધાની વિનંતી ખૂબ મતદાન કરો અને તમારો કિંમતી મત ખૂબ જરૂરી છે. આમના સમય માટે, ગામના વિકાસ માટે, તાલુકાના વિકાસ માટે, આ રાજ્યના વિકાસ માટે, આ દેશના વિકાસ માટે આપનું મતદાન ખૂબ જરૂરી. તમારી બધાને બે હાથ જોડીને વિનંતી કે આપ ખૂબ મતદાન કરો એવી આશા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.